तमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। તત્વબોધમાં આપણે આજે સૂક્ષ્મ શરીર વિશે સમજવાનું છે. એવરી ટાઈમ વી હેવ ટુ રિમેમ્બર કે આપણે શું શીખી રહ્યા છીએ. આ કોઈ પ્રવચનો નથી. આપણો સત્સંગ જે છે તે કોઈ પ્રવચન નથી. એ એક પ્રકારનું સ્ટડી છે. એટલે આપણે જે શીખી રહ્યા હોય એ વસ્તુ આપણને આપણી સમક્ષ હોવી જોઈએ અને કે વધારે સારી રીતે આપણે એમાં ક્લિયર થતા જઈએ એ આપણું ઇન્ટેન્શન છે. એટલે સાંભળીને સારું લાગ્યું ને ઠીક છે એવું બધું નહીં, પણ હવે આપણે ડીપ સ્ટડી શરૂ થયો છે આપણો. એટલે એમાં પણ દરેક વસ્તુની વિગતો ખબર હોવી જોઈએ. તમારી પાસે પોતાની કોઈ નોટ હોય એમાં તમે લખતા જાઓ, કારણ કે આ જ ખરેખર તો પછી આખી જિંદગી કામ કરવાનું છે આના ઉપર જ. એટલે વેદાંત એટલે બીજું કશું નથી. તમારે પછી બીજું કશું શીખવાની જરૂર જ ના રહે. ખરેખર તો બહુ જ સારી રીતે આપણે શીખ્યા હોઈએ તો પછી ઠીક છે, વધારે ક્લેરિટી માટે આપણે બીજા ગ્રંથોનું અધ્યયન કરીએ. પણ તત્વબોધ ઇટસેલ્ફ આપણને પોતાને એટલી બધી ક્લેરિટી અને એટલું બધું ચિંતનની સામગ્રી આપે છે. અને જો તૈયાર ના હોઈએ આપણે તો એવું થાય કે આપણને જાણે વિરોધી હોય એવું લાગે આપણા જીવનથી, કે ભાઈ આ બધી વસ્તુઓ શીખીને શું કરવાનું, પછી તો અમારો સંસારમાં મન ના રહે ને. ઘણા લોકોને ડર લાગે, એવું થાય પણ ખરો કે ભાઈ તમારા સંસારમાં મન ના રહે, હવે તમારા સંસારમાંથી રસ ઓછો થઈ જાય, એવું બને. પણ છેવટે એક વખત તો આપણે સંસારને સમજવાનો જ છે, જેને આપણે આપણું જીવન સમજીએ છીએ, અને સાચા અર્થમાં એક વખત તો સમજવું જ પડશે. અને મનુષ્યનો જન્મ હોય ત્યારે જ આ કામ થઈ શકે. એટલે જેટલું વહેલું આપણે સમજીએ તો સારું છે. એનાથી સંસાર ખરેખર જતો નથી. સંસારમાંથી રસ ઉડી જાય એ વાત તો સાચી, પણ સત્યમાં રસ વધે છે. એટલે સંસાર તો જો સંસારની વ્યાખ્યા તો યાદ રાખવાની છે કે સંસાર આટલો જ છે, હું અને મારું. અને એ જે હું ને મારું છે એને આપણે સમજવાનું છે. એટલે સત્ય સમજવાનું એટલે શું, તો કે કોને આપણે હું ને મારું કહીએ છીએ, તો કે પરમાત્માને. એટલે પછી તો પરમાત્મા જ હોય ને પરમાત્માનું જ બધું હોય તો કેમ આપણે એ સત્યને સમજતા ના થઈએ? શું કામ મારું કરીએ? શું કામ એવો આગ્રહ રાખીએ કે ના મારી સમજ જે છે સાચી છે? એટલે સાચી સમજ છે એવું માનીએ છીએ એટલે તો દુઃખ છે જીવનમાં. અને એને કારણે આપણે સતત આપણા જીવનમાં પરમાત્માનો, સત્યનો તિરસ્કાર કરી રહ્યા છીએ. આ બધું આપણે સમજવાનું છે. એવું નથી કે આનાથી આપણે સંસાર છૂટી જાય. સંસાર ના છૂટી જાય, દુઃખ છૂટી જાય. જેને આપણે મારું કહીએ છીએ ને રહેતો ખરું જ આપણી પાસેથી કોઈ લઈ ના જાય. પણ એક આપણી સાચી સમજ, સાચું દ્રષ્ટિબિંદુ, સાચો દ્રષ્ટિકોણ બને, આપણી મેચ્યોરિટી વધે, આપણે જીવનને સમજતા થઈએ, પરિસ્થિતિને સમજતા થઈએ, અને કેવી રીતે હવે જે વસ્તુ સાચી નથી એને સાચી માનીને દુઃખી થઈએ છીએ, તો સાચું જે હોય એને સત્ય માનતા થઈએ આપણે. એટલે જે ઈશ્વર છે અને ઈશ્વરનું જ સામ્રાજ્ય છે જે છે તે આ સત્ય છે. આ કોઈ ફિલોસોફી નથી. આજકાલ મને ભગવાનમાં રસ પડ્યો અને પછી આપણે ખાલી બોલતા થઈ જઈએ કે હા બધું ભગવાનનું જ છે, એવી વાત નથી. આ સમજવાનું વાત છે. અને શું સમજવાનું છે, તો કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે છે ઈશ્વર છે. આ પ્રતિજ્ઞા છે. એટલે કે આ શાસ્ત્ર આપણને પહેલેથી આ વસ્તુનો પરિચય કરાવે છે, આ સત્યની ઘોષણા કરે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એક ઈશાવાસ્ય ઉપનિષદ છે, એની શરૂઆત અહીંથી થાય. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. જગતમાં જે કંઈ છે એ ઈશ્વર છે. એટલે જે કંઈ એટલે બધું જ આવી ગયું. બધું એટલે બધું. આપણે જેને સારું કહીએ, ખરાબ કહીએ, પાપી કહીએ, પુણ્યશાળી કહીએ, જળ કહીએ, ચેતન કહીએ,
જેને હું ને મારું કહીએ છીએ એ પણ ઈશ્વર છે. એટલે ભલે વ્યવસ્થા માટે આપણે એને હું કહેવું પડે, જેમ કે હું અત્યારે બોલતી હોઉં કે હું વાતચીત કરતી હોઉં તો મારે એવું કહેવું જ પડે કે હા હું બોલી રહી છું, પણ મારી સમજ એવી હોવી જોઈએ કે બોલવાની વ્યવસ્થા છે. ભગવાનની એવી વ્યવસ્થા છે કે જેને કારણે આપણે બોલી શકીએ છીએ, જેને કારણે આપણે સાંભળી શકીએ છીએ. એટલે હું બોલું છું એ આપણો ખ્યાલ સત્ય નથી. વ્યવહાર માટે જરૂરી છે પણ એ સત્ય નથી. સમજ આપણી બદલાવી જોઈએ. હું બોલું છું એનો અર્થ શું થાય? એ વાણી મેં ઉત્પન્ન કરી હોય તો હું કહી શકું કે હું બોલું છું. મારું પોતાનું નિશ્ચય હોય કે હું બોલવાનું સામર્થ્ય મારી અંદર છે, મેં સામર્થ્ય બનાવ્યું છે અને હું નક્કી કરું એટલે બોલી જ શકું, એ તો આપણને અત્યારે લાગે છે. ઘણા લોકો નથી બોલી શકતા, પહેલાં બોલતા હોય ને પછી એને બોલવાનું સામર્થ્ય જતું રહે છે, એવું થાય છે. ઘણા લોકો જન્મથી જ નથી બોલતા હોતા, નથી બોલી શકતા. એટલે બોલવાની જે પ્રક્રિયા છે એની પાછળ કોણ જવાબદાર છે, સાંભળવા માટે કોણ જવાબદાર છે? આપણે તો ખાલી મેં સાંભળ્યું, હું સાંભળું છું, હું સાંભળીશ, આવું આપણું જીવન છે. એટલે કોઈ પણ સંઘર્ષ જે છે ને આપણા જીવનમાં, ચિંતા હોય, શાંતિ હોય, ક્રોધ હોય, નિરાશા હોય, દુઃખ હોય, આ બધાના મૂળમાં આ જ આપણો ખ્યાલ છે, હું અને મારું. સાચો હોત તો વાંધો નહોતો, તો આપણે આવું સ્ટડી કરવાની જરૂરત જ ના રહે. તો પછી તમે કંઈક એમાં સુધારો કરો ભાઈ, તો ફેર પડે. પણ આપણા ખ્યાલ જ ખોટા છે, તમે સુધારો ક્યાં કરવાનો આવ્યો? માત્ર સત્ય જ એને સમજવાની જરૂર છે. એટલે કેવી રીતે? તો પછી હું બોલું છું એમાં કેવી રીતે ઈશ્વર રહેલો છે, હું નાના મોટા જે કર્મો કરું છું એમાં કેવી રીતે ઈશ્વરનું સામ્રાજ્ય રહેલું છે, ઈશ્વરનું અસ્તિત્વ રહેલું છે, હું સુખી થાઉં છું કે દુઃખી થાઉં છું એમાં પણ ઈશ્વર રહેલો છે. એટલે મારા દરેક અનુભવોમાં, દરેક પ્રવૃત્તિમાં ઈશ્વરની હાજરી તો છે જ. ઈશ્વર વગર કોઈનું અસ્તિત્વ નથી, ઈશ્વર વગર કોઈનું જીવન નથી, અને ઈશ્વર જ સત્ય છે. તો પછી હું ને મારાને ક્યાં સ્થાન છે એ શોધવાનું છે આપણે. અને આપણી બુદ્ધિમાં આવું છે કે હું ને મારું એ સત્ય છે. પહેલાં મારું જગત, મારી દુનિયા, મારા ખ્યાલ, મારા વિચારો, મારી સમજ, એને હું પહેલાં મહત્ત્વ આપું છું, સત્યતા આપું છું, ને પછી હું ઈશ્વરની શોધ માટે પ્રયત્ન કરું છું. અને હું પ્રાર્થના કરું છું કે ભગવાન તમે કંઈક કરો, તમે મદદ કરો, તમે મારા જીવનમાં કંઈક મને માર્ગદર્શન આપો, મદદ કરો. તો ઠીક છે, આ પ્રાર્થના તો કરવાની છે, પણ હું આ બધું એક વખત તો જાણવું પડશે કે ભાઈ મારું અસ્તિત્વ કેવું છે, મારું અસ્તિત્વ છે કે કેમ. એટલે હવે ઈશ્વરનું જ છે, ઈશ્વર જ છે. તો પછી એનો અર્થ એવો થયો કે આપણે જેને હું કહીએ છીએ એ શરીર પણ ઈશ્વર હોવું જોઈએ, ઈશ્વર સૃષ્ટિ હોવી જોઈએ. ઈશ્વર હોવું જોઈએ એટલે સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર નહીં, કરતા હરતા એવો સર્જનહાર ઈશ્વર નહીં, પણ એ શરીર ઈશ્વરે જ બનાવ્યું છે, બસ મેં નથી બનાવ્યું. તો પછી મારે શરીર સાથે મારી સમજ કેવી હોવી જોઈએ, મારો ભાવ કેવો હોવો જોઈએ શરીર પ્રત્યે, મારા એકના નહીં બધા શરીર પ્રત્યે. શરીરનું તત્વ શું એ મને ખબર હોવી જોઈએ. ભલે મેં નથી બનાવ્યું, પણ શાસ્ત્ર આપણને સમજાવે છે, એક મોડેલ આપે છે કે આ જ રીતે આ બધું ઉત્પન્ન થયું હોવું જોઈએ. અત્યારે એવું લાગે કે હા આપણે ઉત્પન્ન થયું છે એવું સમજીએ છીએ, પણ એ ઉત્પત્તિ જરાક જુદા પ્રકારની છે. બધા રહસ્યો છે, ધીરે ધીરે બહાર આવશે. એટલે જેમ ઘડો કુંભાર ઘડાનું સર્જન કરે, પોતાના આંગણામાં બેસીને માટી લઈ આવીને ચાકડો ને બધાની મદદથી એ ઘડાનું સર્જન કરે, એવું સર્જન આ ઈશ્વરે કર્યું છે એવો પ્રશ્ન થાય આપણને. એટલે ભલે અહીં મેથડ બતાવશે આપણને બધી, પણ ખરેખર એ સર્જન કેવું છે એ રહસ્ય છે. એ પણ જણાવશે આપણને કે ભાઈ આ સર્જન કયા સર્જન સાથે સરખાવી શકાય. જેમ આગળ આપણે એક વિવેક અહીંયા શીખવાડ્યો, તત્વ વિવેક કહ, તત્વનો વિવેક કયો.
તો આત્મા સત્યમ તદ અન્યત સર્વ મિથ્યા. આ જે વિવેક છે ને એ જ આપણે શીખી રહ્યા છે, એને કહેવાય આત્મા અનાત્મા વિવેક. તો અનાત્મા ક્યાંથી આવ્યો? બે તત્વો થયા, આત્મા અને અનાત્મા. તો અનાત્મા ક્યાંથી આવ્યો? અનાત્મા સાચો હોય ને આત્મા સાચો હોય તો બે તત્વો થયા. તો એવું તો છે ને. ઉપનિષદની પ્રતિજ્ઞા છે બધું ઈશ્વર જ છે. તો પછી અનાત્મા ક્યાંથી આવ્યો? તો કે ભાઈ ઈશ્વરે જ અનાત્માનું સર્જન કરેલું છે. અને એ શરીર અનાત્મા એટલે જે આત્મા સિવાયનું છે બધું જ. અને એ બધું પાછું મિથ્યા સમજવાનું છે. એટલે હવે એક બાજુ કહો છો કે ઈશ્વરે સર્જન કર્યું, ઈશ્વર સૃષ્ટિ છે, બીજી બાજુ કહો છો મિથ્યા, તો એ કેવી રીતે સમજાય? એટલે આપણને જરાક આમ અંદરથી કન્ફ્યુઝન થાય, પ્રશ્નો થાય કે ઈશ્વરનું સર્જન મિથ્યા કેવી રીતે હોય? એટલે મિથ્યાના સ્તર છે. મિથ્યાને આપણે ગયા વખતે ચર્ચા કરી હતી કે ભાઈ મિથ્યા એટલે સાવ ખોટું છે કે સાવ છે જ નહીં એવું નહીં. દેખાય ને છતાંય નથી એવું મિથ્યા છે આ. એટલે હવે એને કેમ સમજવું? તો કે આપણું સ્વપ્ન. દરેક વસ્તુ સમજવા માટે આપણી પાસે અનુભવ પણ છે જીવનમાં. ભાઈ સ્વપ્નનો અનુભવ લગભગ હોય બધાને. કોઈક જ લોકો એવા હોય કે જેને સ્વપ્ન ન આવતું હોય. તો સ્વપ્નનો અનુભવ મોટે ભાગે બધાને હોય. તો તમે પ્રશ્ન પૂછો છો કોઈ વાર કે આ સ્વપ્ન ક્યાંથી આવ્યું, કોણે સર્જ્યું, કેવી રીતે સર્જાયું, કઈ પ્રક્રિયા થઈ? આપણે તરત કેવું એને ખંખેરી નાખીએ છીએ કે આ તો સ્વપ્ન હતું. એટલે ખંખેરી નાખીએ છીએ કારણ કે આપણી સમજ છે સ્વપ્ન વિશેની કે એ સ્વપ્ન હતું એનો અર્થ કે સત્ય નહોતું. અનુભવાવા છતાં પણ સત્ય નહોતું. એટલે આપણે એને ખંખેરી શકીએ છીએ. જો એવી સમજ હોય કે સ્વપ્ન સાચા જ હોય તો માણસ ગાંડો થઈ જાય. એ શોધ્યા જ કરે કે કેમ મને આવ્યું સપના, આ વ્યક્તિ મને મળી એ કોણ હતી, મને લોટરી મળી તો પછી મારી પાસે અત્યારે કેમ નથી પૈસા. જે સપના આવ્યું હોય આપણે એની પાછળ પડી જઈએ. પણ આ કોઈ એવું કરતું નથી. બધા થોડીક વાર એને આનંદ થાય કે સરસ સપનું આવ્યું. ખરાબ સપનું આવું હોય તો આપણે થોડી ચિંતા પણ થાય કે ભાઈ આવું કેમ સપનું આવ્યું. પણ છતાંય આપણે એને એટલી બધી સત્યતા નથી આપતા કારણ કે સ્વપ્ન વિશેની આપણી એવી સમજ છે કે આ સાચું ન હોય. આજ જાગ્યા પછી સ્વપ્ન વિશેનો આપણો અભિપ્રાય છે કે સ્વપ્ન સાચું ના હોય એનું નામ મિથ્યા. હતું જ નહીં એવું નહીં. મિથ્યા એટલે કે જ્યારે જોતા હતા ત્યારે એ સત્ય જણાતું હતું પણ વાસ્તવમાં એ નથી. સાવ જ ના હોય તો જોયું જ ના હોય. પણ જ્યારે સ્વપ્ન જોતા હતા ત્યારે સ્વપ્નનો અનુભવ હતો. એટલે ભલે અનુભવ હતો છતાં પણ જાગ્યા પછી આપણે કહી શકીએ કે સ્વપ્નમાં આપણે સુખી થયા કે દુઃખી થયા, પણ જાગ્યા પછી આપણે એના પ્રભાવમાંથી મુક્ત થયા. સ્વપ્ન ખોટું હતું તો પછી આપણને સ્વપ્નમાં દુઃખી કેમ થયા, સુખી કેમ થયા? કારણ કે સ્વપ્ન જોતી વખતે આપણી સમજ કેવી હતી? જે હું જોઉં છું એ સત્ય છે. જાગ્યા પછી આપણે એ સ્વપ્નનો અભિપ્રાય આપણો જુદો હોય છે કે ભાઈ ભલે મને દેખાયું, ભલે સરસ સ્વપ્ન હતું કે ખરાબ સ્વપ્ન હતું, પણ સ્વપ્ન એટલે સ્વપ્ન. એમ કરીને આપણે આપણી એની સમજ, સ્વપ્ન વિશેની જે સમજ છે એનું જે સમજમાંથી જે શક્તિ જન્મે છે એમાંથી એને કારણે આપણે સ્વપ્નને ભૂલી જઈ શકીએ છીએ કે ખંખેરી શકીએ. આ સ્વપ્નના જ્ઞાનની તાકાત છે. સ્વપ્ન વિશેનો જે નિર્ણય છે કે ભાઈ સ્વપ્ન કોઈ સંજોગોમાં સાચું નથી જો હોતું. આ જે નિર્ણય છે ને એ આપણને એ સ્વપ્નના પ્રભાવમાંથી મુક્ત કરે છે. જાગી ગયા બરાબર છે, ભગવાનની વ્યવસ્થા છે કે જાગી ગયા, પણ આપણને પ્રશ્ન થવો જોઈએ કે સ્વપ્ન જોતી વખતે કેમ દુઃખી હતા? જો ખોટું જ હતું સ્વપ્ન તો સ્વપ્ન જોતી વખતે કેમ આપણે સુખી થયા કે દુઃખી થયા એવું કેમ થયું? એના માટે શું જવાબદાર હશે? હવે આપણે વિચારીએ કે સ્વપ્ન જોતી વખતે કેમ આપણે દુઃખી થયા? સ્વપ્ન હતું જ ને ખરેખર
હતું જ નહીં, મિથ્યા જ છે, ખોટું જ હોય, તો સ્વપ્ન જોતી વખતે આપણને કેમ દુઃખનો અનુભવ થયો, કેમ સુખનો અનુભવ થયો? તો શું જવાબ છે તમારી પાસે? એ સમય નહોતું ખબર માતાજી, પણ કંઈક તો ખબર કારણ કે હતી ને? જાગ્યા નથી એટલે. એમ નહીં, એ વખતે કંઈક તો ખબર હતી ને? એમ કે એ સાચું છે હા, એવું બસ ખબર મને હતી. એ જવાબ જોઈએ. સ્વપ્ન જોતી વખતે આપણી સમજ કેવી હોય છે? હું જે જોઉં છું તે સત્ય છે, બસ. એ વખતે આપણને સત્ય જણાય છે. જો આ સત્ય જણાય છે, નિર્ણયને કારણે જ આપણને સ્વપ્ન દુઃખી કરે છે ને. સ્વપ્ન જોતી વખતે મને ખબર હોય કે આ સત્ય નથી, તો આપણે એને એન્ટરટેનમેન્ટ કહીએ, આપણે એનાથી પ્રભાવિત ના થઈએ. જેમ સિનેમા જોઈએ છીએ, તો સિનેમા જોતી વખતે આપણને ખબર છે કે આ સાચું નથી, અને સિનેમાની બધી જે કે અંદર ચાલતી હોય સ્ટોરી, એને એન્જોય કરીએ છીએ આપણે. કેમ? તો કે ડિસ્ટન્સ છે. શેનું ડિસ્ટન્સ છે? જ્ઞાનનું, કે હું જે સિનેમા જોઈ રહ્યો છું કે જોઈ રહી છું એ મિથ્યા છે. હવે એવું છે ને કે ઘણી વખત એવું બને કદાચ કે આપણે સ્વપ્ન જોતા જોતા, અરે સિનેમા જોતા જોતા આપણે રડી પડીએ, હસી પડીએ, એવું બી થાય. આવું થતું હોય છે. ખબર છે કે આ સિનેમા છે, આ સાચું નથી, તોય આપણે ઘણીવાર એની સાથે આઈડેન્ટિફાઈ થઈ જઈએ છીએ. પણ એ પણ એક એન્ટરટેનમેન્ટનો જ ભાગ છે. મેં કશું ખોટું નથી. આજે મેં કેટલાક લોકોને લિંક આપવાનું હું ભૂલી ગઈ છું. લેટ મી ટ્રાય. ઓકે, માતાજી મને મોકલજો, તું કોણ? કારણ કે હું લાસ્ટ 3 વીક થી મિસ કર્યું છે મેં. હા, અચ્છા, એ નહીં, આ તો અત્યારની લિંક મોકલું છું. પેલું તો Alright, અપલોડ okay. એની પહેલાના આપણા ઘણા બધા અપલોડ થયા છે. યુ કેન વોચ ધેમ. ઓકે. અહીંયા બુક. ધૃતિ, ગીતા ક્લાસ. Very late, but let us see. If anyone is interested, they can join. તો જુઓ, આપણે જીવનમાં સમજવાનું છે શું, એટલે હું તમને ખાલી ટિપ્સ આપું છું કે જેવી રીતે સ્વપ્ન, આપણી સમજ છે સ્વપ્ન વિશેની કે સ્વપ્ન સાચું ના હોય, તો સ્વપ્ન જોતી વખતે આપણને કેમ સ્વપ્ન અસર કરે છે, કેમ આપણે દુઃખી થઈએ છીએ, સુખી થઈએ છીએ? કારણ કે સ્વપ્ન જોતી વખતે સ્વપ્ન વિશેનો આપણો નિર્ણય એવો છે કે સ્વપ્ન સાચું છે. પડી, સ્વપ્ન સાચું છે, એ નિશ્ચયને કારણે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ. આવો જ આપણને ઉપનિષદ કહે છે કે તમે જે જીવનમાં અનુભવ કરી રહ્યા છો સુખ દુઃખનો, એ બરાબર સ્વપ્ન જેવું જ છે. એનું કારણ એટલે તમે જીવનને જે પ્રકારે સત્યતા આપો છો, જે પણ અનુભવો છે એને સત્ય માનો છો, બસ એ જ સુખ દુઃખનું કારણ છે. અને જીવન, જેને આપણે જીવન કહીએ છીએ, એ જીવનનું સત્ય કંઈક જુદું છે. એટલે કે આપણે સમજીએ છીએ એવું તો નથી જ. તો એના માટે શબ્દ છે મિથ્યા. તો મિથ્યા કેમ છે એ સમજાવે છે. વેદાંત શાસ્ત્ર આપણને સમજાવે છે કે આ જગત, પેલું સ્વપ્ન જગત જે મિથ્યા છે, એમ જાગ્રત જગત પણ મિથ્યા સમજવાનું છે આપણે. આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં,
મનુષ્યનો જન્મ મળે તો આપણે જે જન્મની અંદર આ જાણીશું, બસ એ જાણવાની સાથે સુખ દુઃખમાંથી હંમેશ માટે મુક્ત. ખાલી જાણવાથી જ વિચાર કરો, કશું કરવાની જરૂર નથી. માત્ર આને જીવનને સમજવાનું છે કે ભાઈ આ જીવન તો મિથ્યા છે. તો હવે એના માટે બહુ જ ભેજું કસવું પડે અને આપણને આંચકાય લાગે, કારણ કે આપણા માટે તો આ બધું જીવન, આપણું જીવન એટલે ઓહો પરમ સત્ય છે, પરમ સત્ય. કારણ કે આપણે કોઈ વિચાર કરતા શીખ્યા જ નથી અને આપણા જીવનમાં બધા જ વ્યવહારમાં પાયામાં હું અને મારું, આ જે આપણા પાયાના ખ્યાલ છે એટલા બધા દ્રઢ છે, એટલા બધા સત્ય છે, એટલે એના ઉપર કોઈ આંગળી ચીંધે કે એના વિશે કે વિચાર કરવાનું કહે તો આપણને ના ગમે, અરે ના ગમે. પણ જ્યારે આપણે એવા આમ થોડાક તાકાતવાળા થઈશું કે ભાઈ ના, હું ચિંતન તો કરું, કમસે કમ જાણીશ તો ખરીશ કે ભાઈ મારી ક્યાં ભૂલ છે, કયા પ્રકારનું અજ્ઞાન છે, તો પછી સુખ દુઃખમાંથી મુક્ત થઈશું. નહીતર પછી તમે કોઈ દુઃખ તો સહન કરી જ ના શકે, દુઃખ ગમે જ નહીં, એટલે ઉપાયો શોધવાના જ આપણે કે ભાઈ મને દુઃખમાંથી છોડાવો. તો જગતમાં તો હજારો કરોડો ઉપાયો લોકો બતાવે છે કે ભાઈ ત્યાં આમ કરો, તેમ કરો, સવારે સૂર્યને જળ ચડાવો, સોમવાર કરો, રવિવાર કરો, આટલું દાન કરો, આ વિધિ કરો, પેલી વિધિ કરો, ઉપવાસ કરો. કેટલા બધા પારાવાર ઉપાયો બતાવે, લોકો બતાવે, શાસ્ત્ર બતાવે, આપણા ઘરના બતાવે, બહારના બતાવે, આપણી પોતાની શ્રદ્ધા હોય. અને આ બધું છે, એની ના નથી, આ બધાનું મહત્વ છે. પણ હંમેશ માટે જો મારે દુઃખમાંથી મુક્ત થવું હોય તો પછી બીજા ઉપાય, જે ખરેખર ઉપાય છે ને, એના માટે મારે કામ કરવું પડે. એટલે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવું એટલે મોક્ષ. નાના મોટા દુઃખમાંથી મુક્ત થવું હોય તો ભલે કામ ચલાવ ઉપાયો આપણે કરીએ, અજમાવીએ. કમસે કમ અત્યારનું દુઃખ તો હળવું થાય, તો નથિંગ ઇઝ રોંગ, યુ કેન ઓલવેઝ ગો ફોર દેટ. જો એમાં સફળતા મળતી હોય તો જરૂર એ કરી શકાય. પણ બીજું દુઃખ તો આવવાનું છે, એ તો નક્કી જ છે. આજે મેં સમસ્યાનો ઉકેલ શોધ્યો, ઉપાય કર્યો, સમસ્યા જતી રહી. અને આવું કરવું જોઈએ જ, ન કરવું જોઈએ એમ નથી કહેતા, પણ યાદ એ રાખવાનું છે કે બીજી સમસ્યા પાછળ આવી જ રહી હોય, એક ક્ષેત્રમાં નહીં તો બીજા ક્ષેત્રમાં, એક સ્તરની નહીં તો બીજા સ્તરની. સમસ્યા તો આવવાની જ. અને મૂળભૂત જે સમસ્યા છે, જે આપણને દુઃખ આપે છે, એ છે હું સંસારી છું. એ મારી બુદ્ધિ, મારો નિશ્ચય કે હું સંસારી છું. એટલે કોની બુદ્ધિમાં નિશ્ચય નથી? ભાઈ સંન્યાસી માટે લોકો એમ કે હા હા તમે તો સંન્યાસી છો. મારી સાથે વાત કરતા હોય તો ઘણા લોકો કે ભાઈ એ તો તમે તો સંન્યાસી રહ્યા ને એટલે તમારે ચાલે, અથવા તમે આમ ને તમે તેમ, તમને કોઈ પ્રશ્ન ના હોય, તમને કોઈ દુઃખ ના હોય. અમે તો સંસારી રહ્યા એટલે અમારાથી તો આવું ના થઈ શકે, પેલું ના થઈ શકે, એટલે અમે તો મુક્ત નથી, અમે તો બંધાયેલા છીએ, માટે અમે દુઃખી છીએ. આવું લોકો માનતા હોય છે. આપણે જે શીખવાનું છે, શું શીખવાનું છે? તો ઉપનિષદ તો કહે છે કે કોઈ સંસારી છે જ નહીં. જે જીવ ઉપનિષદ પાસે જાય છે તો ઉપનિષદ તો એવું કહે છે કે તમે સંસારી ન હશે. સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય, યુવા હોય, બધા માટે ઉપનિષદ આવું જ કહે છે કે તું સંસારી નથી. તો આપણને પછી એક ચેલેન્જ મળી કે તો પછી હું કેમ મારી જાતને સંસારી કહું છું? કારણ કે આપણી સમજ સંસારીની જે છે એ પ્રકારે આપણે પોતાના વિશે નિર્ણય રાખીએ છીએ. પણ સંસાર તો પછી કોને કહેવો? કે જો જે જગતમાં ખરેખર જે સત્ય છે એ તો ઈશ્વર છે, અને આપણને જે સત્ય લાગે છે તે આપણો સંસાર છે. માત્ર આપણી બુદ્ધિમાં જ છે, બહાર એવું કશું જ નથી. બહાર હું, તું, તે આ બધી વસ્તુઓ છે, એમ ના નથી. જેને આપણે હું કહીએ છીએ શરીર પણ છે, અને આ જડ ચેતન બધા પદાર્થો પણ છે. જગતમાં જે નામરૂપવાળું જગત દેખાય છે બધું જ છે, એની ના નથી. પણ એ સંસાર નથી, એ ઈશ્વર સૃષ્ટિ છે. સંસાર તો આપણી બુદ્ધિમાં જે ખ્યાલ છે એનું નામ જ સંસાર.
અને એ ખ્યાલ એટલે મિથ્યા ખ્યાલ છે, એ અધ્યારોપ છે, અને ઈશ્વર ઉપરનો થયેલો અધ્યારોપ છે. બસ એ આપણને દુઃખ આપે છે. એટલે આપણે જ્યારે આ તત્વબોધ શીખી રહ્યા છે તો ઈશ્વરને સમજી રહ્યા છે, યાદ રાખવાનું. તો આત્મા સત્ય અને તદ અન્યત સર્વ મિથ્યાએથી, બાકીનું બધું મિથ્યા છે. તો આત્માની સમજ અમને આપો કે આત્મા કોને કહેવો? તો કે તમારું જે નામ રૂપ છે, તમારી જે ઉપાધિ છે, એમાં આટલી વસ્તુઓ છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. કે આત્મા એમાંનો નથી. આત્મા છે ખરો આપણી અંદર. આત્મા એટલે હું છે ખરો, પણ આ શરીર એ સ્થૂળ શરીર છે. એ શરીરનું કારણ સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરનું અને સ્થૂળ શરીર બંનેનું કારણ અજ્ઞાન, એ કારણ શરીર છે. એટલે આત્મા એમાંથી ભિન્ન છે. પછી આપણી ઉપાધિમાં, આપણા વ્યક્તિત્વમાં 5 કોષ છે, તો આત્મા એનાથી પણ ભિન્ન છે. પછી આપણે જીવનમાં 3 અવસ્થાનો અનુભવ કરીએ છીએ, તો કહે છે કે આત્મા એનાથી પણ ભિન્ન છે. એટલે જો બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, કોઈ એકદમ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ, વિચારશીલ, તો તરત પકડી શકે કે ભાઈ મારા જીવનમાં જો કોઈ એવું કહેતું હોય કે આ 3 શરીરથી આત્મા ભિન્ન છે, 3 અવસ્થાથી આત્મા ભિન્ન છે, 5 કોષથી આત્મા ભિન્ન છે, એનો અર્થ કે તો પછી હું જેને હું સમજુ છું એમાંનું કશું જ હું નથી. તરત સમજાઈ જાય કે ભાઈ આખું જીવન મારું બાદ થઈ ગયું. 3 શરીર, 5 કોષ, 3 અવસ્થાઓ, એને તો મારું જીવન કહું છું. તો એમાંનું કશું આત્મા નથી, એટલે કે અનાત્મા છે. અને તત અન્યત સર્વ મિથ્યા. તરત વ્યક્તિ પકડી પાડી શકે કે ભાઈ તો પછી હું જેને મારું જીવન કહું છું, મારું સુખ દુઃખ કહું છું, એ બધાનો સમાવેશ આમાં જ થઈ જાય, અનાત્માની અંદર. અને મુખ્ય વિવેક જે કરવાનો છે, આત્મા સત્યમ તદ અન્યત સર્વ મિથ્યાએતિ. એટલે બાકીનું બધું તો મિથ્યા છે. હવે કેમ મિથ્યા કોને કહેવાય જ સમજવાનું રહો. પણ એક જ વસ્તુ સત્ય છે, અને એ છે આ 3થી ભિન્ન. તો સ્થૂળ શરીર, આપણને એનું મહત્વ સમજાયું કે જો સ્થૂળ શરીર નું સ્વરૂપ કેવું છે, આત્મા કેવી તેનાથી ભિન્ન છે. પહેલા સ્થૂળ શરીર કોને કહેવાય એની સમજ આપી. હું માનું છું તમને લોકોને બરાબર ખબર હશે હવે કે સ્થૂળ શરીરના લક્ષણો કયા છે. સ્થૂળ શરીરમાં તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું કે એનું પ્રયોજન છે. જેમ તમે ઘર બનાવો તો ખાલી ઘર બનાવવા માટે ઘર નથી બનાવતા. ઘર બનાવવાનું પ્રયોજન છે. શું પ્રયોજન છે? ઘરમાં રહેવા જવું છે. તો ઘરમાં રહીને તમે તમારો વ્યવહાર કરી શકો. એમ ભગવાને આ ઘર આપ્યું છે, શરીર, રહેવા માટે, કે તમે શરીરમાં રહીને તમારી પ્રવૃત્તિ કરી શકો. હવે આપણી ભૂલ કેવી છે? ઘરને બનાવ્યા પછી કે આપણે ઘરને હું નથી કહેતા, પણ આ શરીરને આપણે હું કહીએ છીએ. એટલે અહીંયા સુધરવી જોઈએ ભૂલ. સ્થૂળ શરીરને જેમ સમજતા જઈએ તેમ તેમ આપણી ભૂલ સુધારતા જવાની કે આ સ્થૂળ શરીરનું મહત્વ કેટલું બધું છે. કેવી રીતે સ્થૂળ શરીર આપણને પ્રાપ્ત થયું છે, કયું પ્રયોજન છે, કયા પુણ્યકર્મને કારણે પ્રાપ્ત થયું, અને કેવી રીતે આપણે પ્રવૃત્તિ કરવા માટે ભગવાને એક સરસ ઘર આપ્યું. અને જેમ ઘર આપણું આપણે મેન્ટેન કરવું પડે, એમ શરીરને મેન્ટેન કરવું પડે. જેટલું આયુષ્ય હોય એટલું એ રહે, સીધી વાત. તો શરીરમાં જે મમત્વ છે, તાદાત્મ્ય છે, અહમભાવ છે, આ બધું આપણે પછી ધીરે ધીરે છોડવું પડે કે ભાઈ આ તો મારી ભૂલ છે. આ ભૂલ નહીં સુધારીએ તો પછી જેટલા શરીરો આપણને મળે બધા શરીરને આપણે આ જ રીતે સમજવાના અને દુઃખી થયા કરવાના. એટલે આ સ્થૂળ શરીરની વ્યાખ્યા કરી. સ્થૂળ શરીર સાધન છે. અને શેના માટે આપ્યું છે? તો કે મારે ક્યાંક જવું છે, મારે કશુંક પ્રાપ્ત કરવું છે. તો એ ચર્ચા પણ વારંવાર આપણે કરેલી છે કે દરેક જીવને ક્યાં જવું છે. દરેક જીવને, તમે હો, તમારી પત્ની હોય, તમારા બાળકો હોય, તમારા પતિ હોય, તમારા ઘરના કોઈ પણ સભ્ય હોય, દરેક જીવ સ્વતંત્ર રીતે જન્મે છે. એની સ્વતંત્ર યાત્રા છે. અને દરેક જીવ ખાલી જોડાયેલો છે ખરો અત્યારે તમારી સાથે કોઈ સંબંધથી, પણ દરેક જીવ
પરમાત્માને શોધી રહ્યો છે. દરેકે દરેક જીવ પરમાત્માને શોધી રહ્યો છે. એટલે જેટલું તમે આ સમજતા હો તો તમારા બાળકોને તમે મદદરૂપ થઈ શકો કે કેવી રીતે પરમાત્માને પ્રાપ્ત કરાય, અને તમે પણ પ્રાપ્ત કરી શકો પરમાત્માને. એટલે બહુ જ મહત્વની સમજ છે કે જેને તમે તમારા કહો છો, સ્વજનો કહો છો, એ બધા ખરેખર તો પોતાની યાત્રામાં છે. એમને ખબર નથી, આપણને ખબર નહોતી, આપણને હવે ખબર પડી રહી છે કે ભાઈ આ તો જીવ તો વાત તો સાચી છે. દરેક જીવ પોતાની રીતે આવે છે આપણી પાસે, એના કેટલાક કારણો છે, એ કંઈક ભોગવે છે, કશુંક મેળવે છે, એના સંસ્કાર પ્રમાણે, એના પ્રારબ્ધ પ્રમાણે એને બધું પ્રાપ્ત થાય છે, સુખ દુઃખ બધું જ. પણ છેવટે એને જોઈએ છે તો પરમાત્મા છે. હી ઓર શી ડઝન્ટ નો. આપણે જાણવાનું છે કે મને શું જોઈએ છે. મને પણ પરમાત્મા જ જોઈએ છે, અને પરમાત્માની પ્રાપ્તિ માટે જ પરમાત્માએ આ શરીર આપણને આપ્યું છે. વિચાર કરો, આપણું શરીર જે આપણને આપ્યું છે એ ભગવાનની પ્રાપ્તિ માટે આપ્યું છે. એટલે શરીર સાધન છે. એ સ્થૂળ શરીરની ચર્ચા થઈ ગઈ. સૂક્ષ્મ શરીરની ચર્ચા પણ આપણે કરી કે આ સ્થૂળ શરીર કેવી રીતે કામ કરે. સૂક્ષ્મ શરીર વગર સ્થૂળ શરીર કામ ના કરી શકે. એટલે મારી આંખો જોઈ શકતી હોય, મારા કાન સાંભળી શકતા હોય, તો એ આંખની પાછળ બીજી આંખ છે જેને દ્રષ્ટિ કહેવાય. આ તો ચર્મચક્ષુ છે, એ તો બહારથી છે એની વ્યવસ્થા, ખાડા બનાવેલા છે, પણ એની પાછળ જે છે દ્રષ્ટિ કહેવાય. એટલે દ્રષ્ટિ હોય તો મારી આંખો જોઈ શકે, કાનની પાછળ દ્રષ્ટિ હોય તો મારા કાન સાંભળી શકે. એટલે આ સાંભળવા માટે, જોવા માટે, સૂંઘવા માટે, સ્પર્શ માટે, આ બધા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંદર એક બીજું સૂક્ષ્મ શરીર છે. અને એ શું કરે છે તો કે મને વિષયો ભોગવવા માટે ઉપયોગી છે. વિષયો ભોગવવા માટેનું એ કરણ છે, સાધન છે. તો સરસ એની વ્યાખ્યા કરી. સૂક્ષ્મ શરીરમ કિમ અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. એટલે જે શુદ્ધ પાંચ મહાભૂત છે, જેને આપણે જોઈ ના શકીએ, એની જે સૂક્ષ્મ તન્માત્રાઓ છે એમાંથી બનેલું છે. એ પણ સત્કર્મને કારણે પ્રાપ્ત થયેલું છે. અને સુખ દુઃખાદિ ભોગ સાધનમ. સ્થૂળ શરીર શું છે? આશ્રય છે, આયતનમ. સુખ દુઃખ ભોગવા માટે આપણને ભગવાને આ ઘર આપ્યું. સૂક્ષ્મ શરીર શું કરે છે? સાધન. કે ભાઈ મારે સૂંઘવું હોય, ગંધનો અનુભવ કરવો હોય તો મને ઘ્રાણ ઇન્દ્રિય આપી છે, જોવું હોય તો ચક્ષુ ઇન્દ્રિય આપી છે. તો આ બધું સૂક્ષ્મ શરીરનો ધર્મ છે કે હું કેમ ભોગવી શકું વિષયોને. તો સાધનમ સુખ દુઃખાદિ ભોગ સાધનમ. પછી સુખ મળે કે દુઃખ મળે એ પણ ભોગવવા તો પડે ને. તો સુખ દુઃખનો અનુભવ તો મનમાં થાય. એટલે મન પણ સૂક્ષ્મ શરીરનો ભાગ છે. દર મહિનાના પહેલા રવિવારે આપણે જે હવે સત્સંગ શરૂ કર્યો છે વિથ ફેમિલી, એમાં આ વખતે એક સરસ પ્રશ્ન હતો કે ભાઈ જીવાત્મા મૃત્યુ પામે તો આ ક્રોધ ને બધું એની સાથે આવે, એની બુદ્ધિમાં જે કંઈ સમજ હોય સાથે આવે, તો શું જવાબ આપો? સંસ્કાર એ જોડે જ ના આવે માતાજી? જોડે જ આવે ને. એટલે વ્યક્તિને જાણવું હતું. એટલે આપણે એવું માનીએ કે વ્યક્તિનું મૃત્યુ થયું એટલે ક્રોધ જતો રહ્યો, એટલે હવે આપણે એના ક્રોધનો ભોગ નથી બનતા, પણ એ વ્યક્તિ તો ક્રોધને લઈને જ જાય છે. જે ક્રોધ કરવાનો સ્વભાવ જેનો હોય, બધામાં હોય તે વધતી ઓછી માત્રામાં, બધા જ દોષ પણ હોય ને ગુણ પણ હોય. અને સંસ્કાર આ બધું લઈને જીવાત્મા ફર્યા કરે છે પોતાની સાથે. આટલા જન્મ અનાદિકાળથી આપણે આ સૃષ્ટિમાં ભ્રમણ કરીએ છીએ, તો જે જે શરીરમાં આપણે રહ્યા હોય, બધા શરીરમાં જે જે ભોગવ્યું હોય, સુખ કે દુઃખ, એ બધા સંસ્કારો આપણી અંદર હોય છે. એ ભગવાને દરેકની સાથે જ રાખ્યું છે. એટલે ભગવાનને બહુ ચિંતા ના કરવી પડે કે ભાઈ તમે જાણો ને તમારું પ્રારબ્ધ જાણે, એટલે આપણે લઈને ફર્યા કરીએ. એટલે અસંખ્ય જીવો છે, વિચાર કરો. હવે આપણું બેગેજ લઈને આપણે ફરીએ, જેમ અમેરિકાથી ભારત જઈએ, ભારતથી ઓસ્ટ્રેલિયા જઈએ, બધી સામાન લઈ લઈને ફરીએ, તો એવું સ્થૂળ રીતે જો આપણે આ બધો સામાન લઈને ફરતા હોઈએ, સૂક્ષ્મ શું કહે, ક્રોધ કહો, સંસ્કાર કહો, માની લો કે સ્થૂળ લઈને ફરવાનું હોય તો
બધા ક્યાં મૂકે આટલો સામાન, આટલા જન્મનો ક્યાં સમાય બ્રહ્માંડમાં? એટલે ભગવાને શું વ્યવસ્થા કરી? સેટલ બોડી, એટલે અત્યંત સૂક્ષ્મ, કોઈ એક્સિડન્ટ થાય જ નહીં અને કોઈને દેખાય જ નહીં, પણ છતાંય દરેક જીવ જન્મો જન્મોથી પોતાની સાથે આ બધું લઈને ફરે છે, અંદર જ છે બધું. એ તો જ્યારે આપણને ટ્રિગર આઉટ થાય, કંઈક એવો પ્રસંગ બને એટલે બધું બહાર આવે, અને આપણને કલ્પના ના આવે કે આટલી નાની ઉંમરમાં આપણની સાથે જે કંઈ બન્યું હોય એ અત્યારે બનતું હોય એટલું તાજું થઈને બહાર આવે, જો તમને અનુભવ હોય તો. કોઈક સિનેમા પણ એવા મેં સાંભળ્યું છે કે એવા હતા, અને સાયકોલોજી વાળા તો માને જ છે. સ્કૂલમાં ટીચરે માર્યું હોય હાથમાં તો એ જે સોળ ઉઠી ગઈ હોય, જે પીડા એ વખતે થઈ હોય ચાઇલ્ડહુડમાં, એ જ્યારે આ વ્યક્તિ અમુક ઉંમર પછી જ્યારે એનો વિચાર કરે તો રીસર એના હાથમાં આ બધું જાણે કે ઉપસી આવતું હોય, એટલી હદે એ આઈડેન્ટિફાઈ થઈ જાય. આવું બધું છે. એટલે આપણી અંદર જન્મો જન્મના દુઃખના સંસ્કારે છે, સુખના સંસ્કારે છે, વિષય ભોગના સંસ્કાર પણ છે, પણ એ ક્યાં રહે છે? તો કે સૂક્ષ્મ શરીરમાં. એટલે આપણું આ સ્થૂળ શરીર આપણે છોડી દઈએ, પણ સૂક્ષ્મ શરીર તો સાથે લઈને જ જઈએ. એટલે આ જન્મમાં જે કંઈ કર્મો કર્યા હોય ને, એ આપણો માલ સામાન એ પણ આપણી જોડે આવે, એ બેગેજનો ઉમેરો થતો જાય, એટલે બધું વધતું જ જાય. કશું આટલું આપણે છોડીને જતા નથી, અને સૂક્ષ્મ શરીરમાં એ બધું રહે છે. એટલે એને કહે સુખ દુઃખાદિ ભોગ સાધનમ. પછી એમાં કેટલા અવયવો છે? 17 અવયવો છે એવું કીધું. સૂક્ષ્મ શરીર શાનું બનેલું છે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, 15 થયા મન અને બુદ્ધિ. આ 17 અવયવોનું આ બનેલું છે. એટલે જ્યારે ગીતામાં ભગવાન સમજાવે છે કે જીવાત્મા જ્યારે આ સ્થૂળ શરીર છોડીને જાય છે ત્યારે શું બનતું હોય છે? તો કે આપણા જે મુખ્ય પ્રાણ જે છે ને, અત્યારે જે આપણે શ્વાસોશ્વાસના રૂપમાં છીએ, એમાં પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન ને સમાન 5 એના ભાગ હોય. એ 5 પ્રાણ ભેગા કરી દે, એ મુખ્ય પ્રાણ બોલાવી લે બધા પ્રાણને, અને જે ઉદાન વાયુ એને ખેંચી લે, અને પછી એ જે ઇન્દ્રિયમાંથી એને છૂટવાનું હોય ત્યાંથી એ મુખ્ય પ્રાણ બહાર નીકળી જાય. એ પ્રાણની સાથે આ બધી જ ઇન્દ્રિયો, આખું સૂક્ષ્મ શરીર એ પ્રયાણ કરે, અને પછી એની જે નવી જ્યાં નવું એને શરીર પ્રાપ્ત કરવાનું હોય, અને પોતે જ તૈયાર કર્યું હોય એ પ્રમાણે એને નવું શરીર પ્રાપ્ત થાય, એમાં એ પ્રવેશે. આ વ્યવસ્થા છે. એવમ સપ્તદશ કલાભિ સહ યતિષ્યતિ તત્ સૂક્ષ્મ શરીરમ. આ સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા થઈ. હવે આપણે સમજવાનું છે કે ભાઈ સૂક્ષ્મ શરીરમાં જેટલી વસ્તુઓ છે ને, એ જે નવા શબ્દો આવ્યા, જેમ કે અપંચીકૃત પંચ મહાભૂત, એ તો સમજ્યા. પછી સત્કર્મજન્યમ એ પણ સમજ્યા. સુખ દુઃખાદિ ભોગયાતનમ પણ સમજી લીધું. હવે કોનો વારો છે? તમારા શ્લોકમાં જુઓ, હવે કોનો વારો છે? શું સમજવાનું આવશે હવે? તે મૂકેલું છે આપણા ગ્રુપમાં. આ શ્લોક મૂકેલો છે. વેદાંત અધ્યયનમાં ગયો તો મૂક્યો તો મને લાગે છે. સત્કર્મ જય સત્કર્મ સૂક્ષ્મ શરીરમ કિમ, એ શ્લોક એનો જવાબ મૂકેલો છે વોટ્સએપમાં. હમણાં મૂકી દીધો, હવે પાછો મૂક્યો. મૂક્યો. તો જુઓ, એમાં સૂક્ષ્મ શરીરમ કિમ છે ને, જુઓ પહેલું વિશેષણ કયું છે? પહેલું
વિશેષણ સ્થૂળ કહું શરીરમ કે ડેફિનેશન? સ્થૂળ શરીરમ કે ના સૂક્ષ્મ શરીરની વાત કરું છું. સૂક્ષ્મ શરીરમ કેમ એમાં અપંચીકૃત હા અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. આ એનું પંચમહાભૂતે પહેલું વિશેષણ થયું. કૃતમ એટલે સર્જાયેલું. શેમાંથી સર્જાયેલું છે? અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. એક એનું વ્યાખ્યા થઈ, એક વિશેષણ થયું. બીજું સત્કર્મજન્યમ. સૂક્ષ્મ શરીર શેમાંથી પ્રાપ્ત થયું? સત્કર્મમાંથી. ઓકે. પછી સુખ દુઃખાદિ ભોગ સાધનમ, એ પણ આપણે સમજ્યા. એનું ત્રીજું વિશેષણ છે. હવે શું સમજવાનું છે? આ બધું સમજી લીધું આપણે. પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ, એ તો તમને સમજાયું ને? એ વસ્તુ સમજીએ આપણે કે હજી ફરી સમજવાનું છે? કોઈને ડાઉટ હોય તો ફરી આપણે ચર્ચા કરીએ. તમે તમારો ઓડિયો ખોલીને મને કહી શકો. હા, હા તો મને છે ને સહેજ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વચ્ચે સમજવામાં સહેજ હજી એવું એ તો પછી આવશે. ક્લેરિટી પહેલા તો મને એમ કહો કે સૂક્ષ્મ શરીરમ કેમ, અચ્છા, એમાં ઓકે. આટલી વસ્તુ આપણે સમજ્યા. પહેલી કઈ વસ્તુ સમજ્યા? અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. આખો આ એક વર્ડ છે, એક જ શબ્દ છે. એ કોઈને ના સમજાયો હોય તો મને કહો કે ભાઈ એનો શું અર્થ થાય. પંચીકૃત એટલે શું? અત્યારે સ્થૂળ જે હા હા, એ નથી સમજાયું માતાજી. બરાબર, નથી ફરી સમજાય સમજાવશો? તો જુઓ, હા. તમારે કમ્પેર કરવું પડશે કે સ્થૂળ શરીરમાં શું હતું. એની ડેફિનેશનમાં પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ, આવી વ્યાખ્યા છે. રાઈટ. સૂક્ષ્મ શરીરમાં શું છે? અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. તો બેમાં શું ફેર છે? પેલું પંચીકૃત અને આ અપંચીકૃત. પંચીકૃત એટલે શું? એ ગયા વખતે સમજાવ્યું તો એની પહેલા પણ સમજાવ્યું તો. પંચીકૃત એટલે શું? તો કે અત્યારે જેને આપણે પાંચ મહાભૂતને જુદા અનુભવીએ છીએ ને, એનું કારણ એક જ છે કે પંચીકૃત થયેલા છે. એટલે જેમ કે અત્યારે આપણે જેને આકાશ કહીએ છીએ, એ સ્વતંત્ર શુદ્ધ આકાશ નથી. એ આકાશમાં બાકીના ચાર મહાભૂત છે. જે વાયુ કહીએ છીએ, વાયુ એકલો વાયુ નથી, એમાં બીજા ચાર ભળેલા છે. અને એ ભળેલા છે એટલે જ આપણે જોઈ શકીએ છીએ સ્થૂળ વાયુને. ન જોઈ શકીએ ત્યારે એ વાયુને સૂક્ષ્મ કહેવાય અને એને અપંચીકૃત કહેવાય. પંચીકૃત એટલે શું? એમાં બીજા તત્વો ભળેલા છે. પૃથ્વી છે તો પૃથ્વીના 50%, બાકીના ચાર મહાભૂતના 12.5%, એવી રીતે ભેગા થઈને પૃથ્વી છે. એટલે પૃથ્વીનો અનુભવ આપણે કરી શકીએ. તો જેનો અનુભવ થાય છે એને સ્થૂળ કહેવાય. એ પંચીકૃત પંચમહાભૂત કહેવાય. એમાંથી આપણું આ શરીર બનેલું છે એટલે આપણે એને જોઈ શકીએ છીએ. તો આપણા શરીરમાં 5 મહાભૂત છે. પૃથ્વી પણ છે, જળ પણ છે, વાયુ પણ છે, અગ્નિ પણ છે અને આકાશ પણ છે. આ બધું જ આપણા શરીરમાં છે. એટલે સ્થૂળ શરીર જે છે એ શેમાંથી બનેલું છે? જગતમાં કોઈ પણ સ્થૂળ શરીર છે શેમાંથી બનેલું છે? 5 મહાભૂતમાંથી. પણ કેવા 5 મહાભૂત? સ્થૂળ પંચમહાભૂત, એટલે કે પંચીકૃત, ભળેલા. હવે સૂક્ષ્મ શરીર કેવું છે? તો કે અપંચીકૃત પંચમહાભૂત, એટલે જે શુદ્ધ રૂપે જે 5 મહાભૂત રહેલા છે, જેને આપણે જોઈ ના શકીએ, જે સ્થૂળ નથી પણ સૂક્ષ્મ છે, એવા 5 મહાભૂતમાંથી આપણું સૂક્ષ્મ શરીર બનેલું છે. સારું, હવે હું માનું છું સમજાયું હશે બધાને. પછી બંને શરીરની સમાનતા કઈ છે? સત્કર્મજન્યમ. ઓકે. પછી એક છે સુખ દુઃખાદિ આયતનમ શરીરમ. સુખ દુઃખ આદિ ભોગાયતનમ શરીરમ. તો આ બધું સુખ અને દુઃખ મારે જે ભોગવવાના હોય કર્મ દ્વારા, નવા કર્મો દ્વારા, વર્તમાનના કર્મો દ્વારા, કે હું જે પ્રારબ્ધ લઈને જન્મી હોઉં, આ બધું જે ભોગવવાનું છે એ ભોગવવા માટે મને રહેઠાણ, આયતનમ એટલે રહેઠાણ આપ્યું, સ્થૂળ શરીર. અને સૂક્ષ્મ શરીર શું છે? સુખ દુઃખ ભોગ સાધનમ. ચલો, ક્યાં રહીને હું ભોગવીશ? એ જ્યાં રહીને ભોગવીશ એ સ્થૂળ શરીર, ઘર કહેવાય. જેનાથી હું ભોગવીશ એને સૂક્ષ્મ શરીર કહેવાય. એટલે કોણ થયું? મન, બુદ્ધિ વગેરે.
સુખ દુઃખાદિ ભોગ સાધનમ. હવે મારો પ્રશ્ન હતો કે અહીં સુધી આપણે આ સૂક્ષ્મ શરીરમાં જોયું. સ્થૂળ શરીરમાં પછી તો સ્થૂળ શરીરનું લક્ષણ છે અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતે. ભાઈ સ્થૂળ શરીરમાં હવે શું સમજવાનું છે? તો કે જે જન્મે છે, પછી જે વધે છે, વિપરિણામ પામે છે, એમાં વિકાર આવે છે, અને પછી અપક્ષય શરૂ થાય છે, અને પછી નાશ પામે છે. આ બધું જ આપણે જાણીએ છીએ કે નથી જાણતા? આ 6 વિશેષણો કયા જાણીએ છીએ? વિકારો જાણીએ છીએ ને? હા માતાજી. શરીર વિકાર વાળું છે જાણીએ છીએ, પણ આપણે દુઃખી થઈએ છીએ કે અરે અરે અમે ગરડા થઈ ગયા, અમે દુબળા થઈ ગયા, હું દુબળો થઈ ગયો, હું જાડો થઈ ગયો, કે માંદો પડ્યો, કે સાજો થયો. એટલે એ તો શરીરના ધર્મો છે, પણ આપણે હું કહીએ છીએ એટલે આપણને આપણા ધર્મો લાગે છે. ઓકે, એ સ્થૂળ શરીરની વ્યાખ્યા પૂરી થઈ. ષડ વિકાર, આવા 6 વિકારો વાળું આ સ્થૂળ શરીર છે. સૂક્ષ્મ શરીર આપણે સમજવાનું છે. એમાં હવે કોનો વારો છે મારો પ્રશ્ન હતો. અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ એની વાત થઈ ગઈ. સત્કર્મજન્યમ એ પણ સમજ્યા. સુખ દુઃખાદિ ભોગ સાધનમ એ પણ સમજ્યા. હવે શું સમજવાનું છે? કારણ શરીર. ના, સૂક્ષ્મ શરીરમાં હજી બાકી છે. જ્ઞાનેન્દ્રિયો. હવે કયું વિશેષણ છે? જ્ઞાનેન્દ્રિયો, પંચ 5 જ્ઞાનેન્દ્રિયાણી. જ્ઞાનેન્દ્રિયો. ખરો કે નહીં? એ સમજવાનું છે. તો પંચ. ખાલી આપણે પરિચય આપ્યો કે ભાઈ સૂક્ષ્મ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો પાંચ છે, કર્મેન્દ્રિયો. 5 પ્રાણ છે, મન છે અને બુદ્ધિ છે. આ 17 અવયવો છે. પણ એ 5 જ્ઞાનેન્દ્રિયો ક્યાં ખબર છે? એ તમને ખબર છે, બાકી તો કોઈ લોકોને ખબર નથી. એટલે હવે એ સમજવાનું છે 5 જ્ઞાનેન્દ્રિયો કઈ, પછી સમજવાનું છે 5 કર્મેન્દ્રિયો કઈ, પછી સમજવાનું આવશે 5 પ્રાણ કયા, પછી મન કોને કહેવાય અને બુદ્ધિ કોને કહેવાય. લો, આપણે તો એવું માનીએ છીએ કે મને બધી ખબર જ છે. મન તો ખબર જ હોય ને, મન કોને કહેવાય, બુદ્ધિ કોને કહેવાય તો ખબર જ છે ને. એ ખબર ભલે રહી આપણી પાસે, શાસ્ત્ર કહે છે ખબર આપણે પાડવાની છે. એટલે સમજવાનું છે કે ખરેખર મન એટલે શું, બુદ્ધિ એટલે શું, 5 જ્ઞાનેન્દ્રિયો એટલે શું, 5 કર્મેન્દ્રિયાણી એટલે શું, 5 પ્રાણ એટલે શું, અને મન બુદ્ધિ એટલે શું. તો હવે આપણે શરૂ કરીશું 5 જ્ઞાનેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયાણી હિ. હવે ટોપિક છે જ્ઞાનેન્દ્રિયો. ઇન્દ્રિયાણી હિ એટલે બહુવચન છે. જ્ઞાનેન્દ્રિયાણી હિ. હવે જ્ઞાનેન્દ્રિયો વિશે સમજ આપવામાં આવે છે. જ્ઞાનેન્દ્રિયાણી. શ્રોત્રમ ત્વક ચક્ષુઃ રસના પ્રાણમ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. ભાઈ આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. કઈ કઈ? શ્રોત્રમ, ત્વક. શ્રોત્રમ એટલે આ જે લખ્યું છે ને ક્ષોત્રમ, એ ખોટું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઇટ શુડ બી શબ્દ સ્પર્શ. શ્રોત્રમ. શ્રીનો શ્ર લખવાનો, શ્રોત્રમ. પછી ત્વક, ત્વક એટલે શબ્દ. ત્વચા. પછી ચક્ષુઃ, પછી સ્પર્શ. ચક્ષુઃ, ચક્ષુ એટલે આંખો. રસના, રસના એટલે જીભ. ઘ્રાણમ એટલે નાસિકા. કર્મેન્દ્રિય. કર્ણ, ત્વચા, ચક્ષુ, રસના, નાસિકા. અને શું કહે? જ્ઞાનેન્દ્રિયો. ભાઈ શું કામ જ્ઞાનેન્દ્રિયો કહેતા હશે? તો કે આ બધી ઇન્દ્રિયો મને જ્ઞાન આપે છે, જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. શ્રોત્રમ એટલે કાન. કાન આપણને શેનું જ્ઞાન આપે છે? શેનું જ્ઞાન કરાવે છે? સાંભળવાનું. અવાજનું, શબ્દનું. ભાઈ કોનો અવાજ આવ્યો? કોઈ માણસ બોલતું હોય એવું લાગે છે, વાંદરાનો અવાજ છે કે પક્ષીનો અવાજ છે, કઈ ભાષા સંભળાઈ રહી છે, આ બધું જ્ઞાન. એટલે આવું જાણવાથી ખરેખર તો મજા આવે. હા, કે ભાઈ આપણા કાન બનાવ્યા છે શેના માટે ભગવાને? તો કે મને જાત જાતનું જ્ઞાન આપે છે શબ્દનું, મારી સેવા કરે છે કર્ણેન્દ્રિય.
આપણી બુદ્ધિમાં શું ભર્યું છે? હું સાંભળું છું, બસ હું સાંભળું છું. બહુ સારી વાત છે. ખરેખર આપણને અંદરથી ભગવાનની કૃપા સમજાવી જોઈએ કે ભાઈ હું સાંભળી શકું છું. વિચાર કરો, હમણાં ખબર પડશે, થોડાક વર્ષ જશે ને એટલે લોકો હે એવું કરતા હોય. હમણાં મને બહુ અનુભવો થાય છે વાત કે ભાઈ કોઈક વ્યક્તિ સાથે આપણે વાત કરતા હોય, એ વ્યક્તિ આમ જે બાજુમાં ચાલતી હોય કે સહેજ આગળ ચાલતી હોય કે આપણા રૂમમાં જ હોય, તો આપણે એની સાથે વાતચીત કરીએ ને વ્યક્તિ જવાબ ના આપે. જવાબ ના આપે એટલે મને મગજમાં એમ થાય કે હું બોલું છું ને આ વ્યક્તિ જવાબ નથી આપતી, તો એનો શું અર્થ કરવાનો? એટલે એ નથી મને મારી સાથે વાત કરવા માંગતી, કે એનું મોઢું ચડેલું છે, કે પછી ઇગ્નોર કરે છે, કે ખબર ના પડે આપણને, એને નથી ગમતું આપણે બોલીએ છીએ. નવાઈ લાગે મને કે કેમ આવું કર. પછી ધીરે 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 મને સમજાય કે આ વ્યક્તિને હવે સંભળાતું નથી. એટલે વિચાર કરો, એ વ્યક્તિ પોતે પણ કેટલી બધી વસ્તુઓથી વંચિત રહે. આપણને કે તમે મને કીધું જ નથી, અને આપણે કહીએ તો આપણને એમ લાગે કે આ કહ્યા પછી એ કેમ કંઈ જવાબ નથી આપતા. એક જ કારણ હોય કે એને સંભળાતું નથી, અને એને ખબર જ નથી કે મને સંભળાતું નથી. તકલીફ ત્યાં છે. આવું છે. એટલે સંભળાય છે મોટી ઈશ્વરની કૃપા છે. જો આપણને સંભળાતું હોય હજી સુધી સારી રીતે, તો ઈશ્વરની કૃપા છે. બાકી લોકોને બિચારાને બહુ તકલીફો શરૂ થઈ જાય છે, અને બહુ જ ખરેખર એ બધી વસ્તુઓ વ્યવહારમાં મુશ્કેલી ઉત્પન્ન કરનારી હોય છે. એટલે આપણી બુદ્ધિ શેમાં લાગેલી છે કે બસ હું તો સાંભળી શકું છું, અને સાંભળું છું ત્યારે ઈશ્વરની કૃપા નથી જણાતી. એ જ્ઞાનનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? મેં મારા કાને સાંભળ્યું, ખબર છે, મેં મારી જાતે સાંભળ્યું, અને હું એને સંભળાવીશ. અથવા એ કેમ બોલ્યા, તો કામ એણે મને સંભળાવ્યું. બસ આપણી બુદ્ધિ આવું કામ કરે છે. અને આપણે એ જ સાંભળવાની જે ભગવાને આપણને વ્યવસ્થા આપી છે એનો દુરુપયોગ કરી અને દુઃખી થઈએ છીએ. બધો સંસાર આમાંથી જન્મે છે. એટલે પ્રાર્થના છે, ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ. એ ભગવાન મારા જીવનમાં એવું કરો કે જેથી કલ્યાણકારી વસ્તુઓનું હું શ્રવણ કરું. તો એ ઉપયોગ માટે આપ્યું છે. જ્ઞાન પ્રાપ્ત કરાવે છે શ્રોત્રેન્દ્રિય. પછી ચામડી સ્પર્શેન્દ્રિય, એ પણ શું કરે છે? ઠંડી ગરમી બધા સ્પર્શનો અનુભવ કરાવે છે. સુવાળું ખરબચડું જાત જાતના જે કે સ્પર્શ હોય તેનું જ્ઞાન મને કરાવે છે. વસ્તુ બગડી ગઈ કે નહીં એ જોવા માટે સ્પર્શેન્દ્રિય કામમાં આવે. વિચાર કરો, લોકો એમ કે ભાઈ આ અમુક શાક જલ્દી બગડી જતા હોય તો હાથથી અડીને નક્કી કરે ચીકણું થઈ ગયું, બે રહેવા દો. અમુક વસ્તુ બગડી ગઈ તો એ આપણી સ્પર્શેન્દ્રિય અનુભવ કરાવે છે, જ્ઞાન આપે છે. એ કેટલો બધો ઉપયોગ છે આ બધી ઇન્દ્રિયોનો. પછી ચક્ષુહુ, આંખો, પૂછવું છું. આપણી આંખો તો કેટલું જ્ઞાન કરાવે. મોટા ભાગનું જ્ઞાન જો આપણને પ્રાપ્ત થતું હોય તો આપણા કાન અને આંખથી, મોટા ભાગનું દુનિયામાં. આંખો કેટલી બધી વસ્તુઓ દેખાડે છે. હવે એ આંખોનો ક્યાં ઉપયોગ કરવો એ આપણને કંઈ ખબર નથી, નક્કી કરતા નથી આપણે કે મારી આંખોનો ઉપયોગ મારે કરવો જોઈએ. આપણે તો જે હોય જોયા કરીએ, અને જોયા પછી બુદ્ધિ કેવી ચાલે તો કે મેં જોયું, બસ મેં જોયું એટલે આમ જ હોય. મેં જોયું એટલે જોયું દેખાયું એ જ સાચું. આપણી બુદ્ધિ આવું કહે છે, એટલે દુરુપયોગ કરીએ છીએ. અને ગમે તે જોયા કરીએ છીએ આખો દિવસ ટીવીની સામે બેસીને કે મોબાઈલમાં ગમે તે સાંભળીએ, ગમે તે જોઈએ. એ બધું જ્ઞાન અંદર જા કરે છે અને આપણી અંદર સંસ્કાર જમા કરે છે. પણ આપણને બહુ એની કંઈ બહુ પડી નથી. વી આર નોટ અવેર ઓફ દેટ કે આ બધું શું કરી રહ્યું છે. પણ એ બધું આપણી અંદર છે ને એક પ્રિન્ટ તૈયાર કરે છે. રોજ રોજ આ કામ થાય છે. એટલે જે લોકો ભગવાનની આરાધના કરતા હોય, એમને યાદ કરતા હોય, એમનું ચિંતન કરતા હોય, તેમને ભગવાનના સ્વરૂપનું દર્શન કરવામાં રસ હોય. એની સામે એવા પિક્ચર હોય, એવા ચિત્રો હોય, સારી સારી વસ્તુઓ, કલ્યાણકારી વસ્તુઓ, અને આપણે જે આ સમજ પ્રાપ્ત કરીએ છીએ તો ઉત્તમમાં ઉત્તમ પ્રકારની સમજ
કે હા આ ચક્ષુઓ મને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, મારી સેવા કરે છે. એટલે આ બધું સમજીએ ત્યારે હું આંખ છું એ તો નીકળી જ જાય, મારી આંખો છે એ ગાંઠપણ પણ જાય. આટલી સરસ કૃતિ ભગવાનની આંખ. તમે આંખના ડૉક્ટરને પૂછો, આંખના ડૉક્ટર તો જવા દો, આપણે એમ સમજીએ કે ઓહો આ કેટલા મહાન ડૉક્ટર છે, તો એ એવું કહેશે કે ભાઈ મારે કેટલું જતું કરવું પડ્યું. આ આંખનું વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે રેટિના જે લાઈન છે જતી કરવી પડી. બીજા બધા શરીરના અવયવની તો વાત જવા દો, આંખના ક્ષેત્રમાં જ કેટલી બધી વસ્તુઓ જતી કરાવે. એટલે રેટિનોલોજીસ્ટ જુદા પાછા. એટલે એક એક વસ્તુ આની અંદર કેટલું જાણવાનું છે, કેટલું જાણવાનું. પણ એમ થાય કે આ શું ભગવાને રચના કરી છે. વી ટેક ફોર ઇટ ગ્રાન્ટેડ કે એમાં શું દેખાય છે અને નવું શું છે. અથવા આંખના આકારથી આપણને કે આંખનો રંગ છે એ બધાનું કદાચ થોડુંક મહત્વ હોય તો સારું, વી એપ્રિશિએટ દેટ. પણ ખરેખર એ જે આંખ નામની વસ્તુની રચના કોઈ પણ ઇન્દ્રિયની, નાનામાં નાનો એક સેલ જે બનાવેલો છે ભગવાને, એ પણ અદ્ભુત છે. પણ આટલું સરસ આપણી પાસે છે, આવી જેને રત્નો કહી શકાય એ પ્રકારની આંખો, તો એ આંખને આપણે હું કહીએ છીએ, મારી કહીએ છીએ. ઈશ્વરનું સર્જન છે તો પણ. એટલે જ્યારે જાણીએ તો પછી એમને હું ના કહીએ, આપણે એને ઈશ્વરનો પ્રસાદ કહીએ, ઈશ્વરની કૃપા કહીએ અને ઈશ્વરની ભેટ કહીએ, અને એનો સદુપયોગ કરીએ કે શેમાં વાપરવી. ઓકે, પછી કોનો વારો છે? રસના. ઓહો, રસના એટલે તો સૌથી પ્રિય. આપણું ભાવતું ભોજન, ભાવતા સ્વાદ એનો નિર્ણય કરવામાં આપણી રસના જવાબદાર છે. પછી ઘ્રાણમ એટલે વિચાર કરો, આપણું જીવન જ છે આ તો. 5 જ્ઞાનેન્દ્રિયો કયો, પણ આમાં આખું જીવન આવી ગયું. એમાંથી તો આપણે બધા વિષયોનો અનુભવ કરીએ છીએ ને, બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મજા કરીએ છીએ આપણા જીવનમાં. પ્રયત્ન કરીએ છીએ, મજા કરવાનો, મજા કરતા નથી, મજા મળતી એ નથી, પણ આપણે પ્રયત્ન ભરપૂર કરીએ છીએ. ઘ્રાણમ સુગંધ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. બુદ્ધિપૂર્વકનું સર્જન કહેવાય. અમારા સ્વામીજી એવું કહેતા, સ્વામી દયાનંદજી મહારાજ, કે મને ઘણીવાર એવો વિચાર આવતો હતો કે ભાઈ આ ભગવાને આવું કેમ સર્જન કર્યું, નાકને અહીંયા કેમ રાખ્યું. કારણ કે ઘણા લોકોને છે ને એલર્જી હોય, એમને હશે કંઈક એલર્જી, એટલે કોઈ સ્મોકિંગ કરતું હોય તો આપણને ના ગમે, કોઈ છીક ખાય તો આપણને ના ગમે આપણી બાજુમાં રહીને. એટલે એમને પ્રશ્ન થતો હતો કે ભગવાને નાક અહીંયા ના રાખ્યું હોત તો, અહીંયા રાખવાને બદલે અહીંયા રાખ્યું હોત તો કેવું સારું હતું. એટલે બધું આમ નામ જતું રહે ઉપર, આપણને કશું સ્પર્શે નહીં, આપણા નાકમાં ધુમાડો ના જાય, અને કોઈ છીક ખાય તો પણ બેક્ટેરિયા આપણા નાકમાં ના જાય. નાકને અહીંયા રાખવા જેવું હતું, એવું એને વિચાર આવે કે ભગવાન આવું સર્જન કર્યું હતું. એને ખામી દેખાય સર્જનમાં. મજાક કરાવતા હતા, અમને સમજાવતા હતા. પછી કહે છે કે એ જ્યાં બેઠા બેઠા વિચાર કરતા હતા, થોડાક સમય પછી કોઈકના ઘરે ગયેલા હતા, એટલે ત્યાં થોડાક સમય પછી એને કોફી આપવામાં આવી. એટલે હવે ઘણા બધા લોકો હતા ને, ચા ને કોફી બધું ભેગું હતું એક ટ્રેમાં. તો પછી એ ખબર કેમ પડે કે આ ચા છે કે કોફી છે? ગરમ ગરમ અંદર રેડાય તો નહીં જ. એટલે અને કોફીનો કપ થોડો અહીંયા લઈ જવાય સૂંઘવા માટે ઉપર, કઈ રીતે સૂંઘવું? પછી એમ તો ના ના, ભગવાને જે કર્યું એ બરાબર છે. કોફીનો કપ અહીંયા લાવીને સૂંઘી શક્યા, પર્વત તો ના સૂંઘી શકાય. એટલે જેમ જેમ આપણે વિચાર કરીએ એમ સમજાય કે ખરેખર ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર ભગવાનનું જે સર્જન છે એ અત્યંત બુદ્ધિપૂર્વકનું સર્જન છે. સૃષ્ટિમાં જોઈ શકીએ આપણે કે કેટલાક ઝીણા ઝીણા જીવડા છે ને, એનો રંગ પ્રકૃતિની સાથે ભળી ગયેલો હોય, જેથી એનો કોઈ શિકાર ના કરે, જેથી એ સલામત રહે.
આવું ઝીણું 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 બધું આપણને દરેક સિઝનમાં અસંખ્ય વસ્તુઓ જોવા મળે. સારું, હવે નવો ટોપિક છે 5 જ્ઞાનેન્દ્રિયો. તો એની વાત તો થઈ ગઈ. હવે આપણને કનેક્ટ કરે છે સમષ્ટિ સાથે. આપણે પોતે વ્યષ્ટિ કહેવાઈએ અને આપણે ભલે પોતાને સ્વતંત્ર સમજતા હોઈએ, પણ આપણે કેવી રીતે સમષ્ટિ સાથે કનેક્ટેડ છીએ, પરમાત્મા સાથે કેવી રીતે જોડાયેલા છીએ એ સમજાવે છે કે આ જ્ઞાનેન્દ્રિયોને કોણ ચલાવે છે, જ્ઞાનેન્દ્રિયો કોની કૃપાથી કામ કરે છે. ભલે આપણે એને પોતાનું કહેતા હોઈએ, પણ એ કામ કોનાથી કરે છે? તો કે બીજા દ્વારા. બીજા એટલે કોણ? તો કે એના અધિષ્ઠાતા દેવતા છે. તો દરેક જ્ઞાનેન્દ્રિયના દેવતા છે. શ્રોત્રસ્ય દિગ્દેવતા, શ્રોત્રેન્દ્રિય છે ને એના અધિષ્ઠાતા દેવતા કોણ છે? દિશાઓ. પછી ત્વચઃ વાયુ, ત્વચાના દેવતા કોણ છે? તો કે વાયુ દેવતા. ચક્ષુષઃ સૂર્ય, આંખોના દેવતા સૂર્યનારાયણ. રસનાયા વરુણ, સ્વાદ જીવા એના દેવતા છે વરુણ દેવતા. ઘ્રાણસ્ય અશ્વિનો, ઘ્રાણ એટલે આપણી નાસિકા, એના દેવતા છે અશ્વિકુમાર. બે જણા છે અશ્વિની કુમાર, એટલે બે જણા જ હોય સાથે, ટ્વિન છે, એક નથી, બે જ હોય હંમેશા. તો અશ્વિની કુમાર જે છે એ આપણી નાસિકાના દેવતા છે. દરેક જ્ઞાનેન્દ્રિયોના દેવતા, અધિષ્ઠાતા દેવતા. આ પણ જાણવા જેવું છે, જેથી આપણને ખબર પડે, યાદ રહે કે ભાઈ મારી આંખો કોની કૃપાથી ચાલે છે. જન્મથી મૃત્યુ સુધી આંખો સારી હોય તો એનો અર્થ કે સૂર્યનારાયણની કૃપાથી મારી આંખો કામ કરી રહી છે. એટલે જીવનમાં આ બધા દેવતાઓનું મહત્વ આપણને સમજાય. એ કોઈ કલ્પના નથી, આ દેવતાઓ કોઈ સ્ટોરી નથી ને મારાથી ભિન્ન નથી. સૌથી મહત્વની વસ્તુ એ સમજવાની છે કે કોઈ પણ દેવી દેવતા આપણાથી ભિન્ન નથી અને આપણે સમષ્ટિથી ભિન્ન નથી. ભલે મારી બુદ્ધિ એવું કહેતી હોય હું, પણ બધું કનેક્ટેડ છે. એટલે એવું ના હોય કે સૂર્યનારાયણ ત્યાં રહીને મારા પર કૃપા કરતા હોય. મારી આંખો જોતી હોય તો એનો અર્થ કે સૂર્યનારાયણ મારી આંખની સાથે જોડાયેલા જ છે, આંખની પાછળ જ છે. દિગ્દેવતા અમારા ચક્ષુની પાછળ જ રહીને કામ કરી રહ્યા છે, ત્યાં દૂર રહીને કામ કરે છે એવું નહીં. એમની જે શક્તિ છે, એમની કૃપા છે, એ આપણી સાથે ને સાથે જ છે. એટલે જ્ઞાનેન્દ્રિય દેવતા, આ બધા જ્ઞાનેન્દ્રિયોના દેવતા થયા. એટલે આપણે જ્યારે કવચનો પાઠ કરીએ ને, દેવી કવચનો, નારાયણ કવચ, તો એમાં જોજો આવી રીતે બધા દેવતાનું નામ આવશે કે સૂર્ય દેવતા મારી ચક્ષુની રક્ષા કરો, વાયુ દેવતા મારી ત્વચાની રક્ષા કરો, દિક દેવતા મારા શ્રોત્રની રક્ષા કરો. આવા અંદર મંત્રો હોય. બધા અવયવોના દેવતા હોય, બધી ઇન્દ્રિયોના દેવતા હોય. તો ઇતિ જ્ઞાનેન્દ્રિય દેવતા. એટલે જુઓ, આ જુદું ચેપ્ટર નથી. આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા જે ચાલી રહી છે ને એમાં છે આ. એટલે આપણું સૂક્ષ્મ શરીર કામ ક્યારે કરે છે? તો કે આ બધા દેવતાઓ છે ત્યારે. એટલે આ બધા દેવતાઓ સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલા જ છે. હવે શ્રોત્રસ્ય વિષય, શું કામ છે બધી ઇન્દ્રિયોનું? કોને કોની સાથે કનેક્શન છે? તો કે શ્રોત્રસ્ય વિષય શબ્દ ગ્રહણમ. કાનને શેની સાથે સંબંધ છે? કાનનો વિષય કોણ છે? કાન કયા વિષયનું જ્ઞાન કરાવે છે? તો કે શબ્દનું. શબ્દનું. શ્રોત્રસ્ય વિષય શબ્દ ગ્રહણમ. કાનનો વિષય, કાનનું કામ શું છે? શબ્દ સાંભળવો. ચક્ષુષ વિષય રૂપ ગ્રહણમ. ચક્ષુને કયું કામ સોંપવામાં આવ્યું? એનો વિષય કયો છે? તો કે રૂપ ગ્રહણમ.
પછી રસનાયા વિષય રસગ્રહણમ. રસના શબ્દ જ એમાંથી આવે છે. રસના એટલે જીભ. એને કયું કામ આપવામાં આવ્યું? રસ, સ્વાદ, સ્વાદને ગ્રહણ કરો. ઘ્રાણસ્ય વિષય ગંધ ગ્રહણમ. ઘ્રાણેન્દ્રિય એટલે નાસિકા, એને કામ સોંપવામાં આવ્યું ગંધ ગ્રહણ કરવી. એટલે શેની ગંધ છે આ? સુગંધ છે કે દુર્ગંધ છે વગેરે. કેટલી સૂક્ષ્મ હોય છે આ બધી ઇન્દ્રિયો, ખબર છે? કેટલાક લોકોને અમુક દૂરનું જ સંભળાય, કેટલાકને દૂર દૂરનું સંભળાય. વિતીવ્રતા હોય દરેકની ઇન્દ્રિયોની. અને સુગંધમાં પણ ઘણા લોકોને તો કંઈ બળી જતું હોય તો ખબર ના પડે. અને કેટલાક લોકોને દૂર દૂર ક્યાંક કોઈ વાનગી બનતી હોય તો પણ એને સુગંધ આવે કે ભાઈ પૂરી તળાય છે. એટલી બધી સૂક્ષ્મ એમની દ્રષ્ટિ હોય. તો આ બધું ઈશ્વરની યોજના છે, દેવી દેવતાઓની કૃપા છે. ઘ્રાણસ્ય વિષય ગંધ ગ્રહણમ. સારું, એટલે આજે આપણે 5 જ્ઞાનેન્દ્રિયોની સમજ પ્રાપ્ત કરી. નેક્સ્ટ ટાઈમ આપણે કર્મેન્દ્રિયોની સમજ પ્રાપ્ત કરીશું. તારો શું પ્રશ્ન હતો મહર્ષિ? માતાજી આ જ પ્રશ્ન હતો, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, પણ મને ખબર નહોતી આગળ આટલું ડિટેલમાં પછી આવશે, એટલે હવે પ્રશ્ન નથી માતાજી. તત્વબોધ કોને કહેવાય ભાઈ? તત્વબોધ એટલે પૂરેપૂરું આપણને જ્ઞાન આપશે. આપણા શરીરનું, સ્થૂળ શરીરનું, સૂક્ષ્મ શરીરનું, કારણ શરીરનું બધું જ તત્વ જાણવા મળશે. જીવનના બધા રહસ્યો, બધી અવસ્થાઓ, 5 કોષ, એવરીથિંગ. ધીરજ રાખવાની અને થોડું 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 આપણે યાદ રાખતા જવાનું અને આનંદ લેવાનો. આપણે ખાસ તો આ બધાની સાથે એને કહેવાય અનુસંધાન. આ બધું યાદ રાખતા રાખતા જીવન જેથી આપણે આનંદ લઈ શકીએ. આપણી બુદ્ધિ છે ને બીજું એ વિચારતી થાય કે ભાઈ આ બસ આજે તો બહુ મજા આવી, આજે આ ખાધું. આપણે એમ જીવીએ છીએ, આજે ખાધું, હવે થોડાક દિવસ પછી પાછી ઈચ્છા જન્મે એટલે પાછું એ બનાવ્યું વાનગી, પાછી એન્જોય કરી. આમ આ સાંભળ્યું, આ જોયું, એવો જ આપણે આનંદ લઈએ છીએ. પણ આ નવો આનંદ લેતા થઈ હવેથી. કોણ, કયા કારણથી મને આનો આનંદ આવ્યો? શબ્દનું જ્ઞાન કોણે કરાવ્યું? રૂપનું જ્ઞાન કોણે કરાવ્યું? સ્વાદનું જ્ઞાન કોણે કરાવ્યું? એટલે કેવી રીતે ઈશ્વર છુપાયેલો છે. પછી ગીતાના શબ્દો યાદ આવે, રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોહો. ભાઈ હું તો આ જળની અંદર રસના રૂપમાં રહેલો છું. તો રસના, મારી જીભ પણ મને રસનો સ્વાદનો અનુભવ કરાવે. તો સ્વાદ એટલે પણ ઈશ્વર, એનો અનુભવ કરાવનાર મારી રસના જીભ એટલે પણ ઈશ્વર. તો પછી હું ભોગવનાર એવું ક્યાં રહે છે? કશું હમ ભોગતા એવું કોઈ અસ્તિત્વ જ નથી. મારો ખ્યાલ જ છે કે હું ભોગવનાર છું. જે છે ઈશ્વર જ છે. ઈશ્વરની હાજરીમાં બધો વ્યવહાર થઈ રહ્યો છે. આવું થોડું 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 આપણે યાદ કરતા જઈએ, ચિંતન કરતા જઈએ, તો એની સાથે બધા કકળાટ છે ને ઓછા થાય. બીજું કંઈ નહીં, ધીરે ધીરે ઓછું થાય. એકદમ ઓછું ના થાય, આપણે ચિંતામાંથી મુક્ત થઈએ, બીજા બધા ખોટા વિચારોમાંથી મુક્ત થઈએ. એટલે આ ઈશ્વરનું અનુસંધાન જ છે. જેમ રામ રામ કરો એ જ વસ્તુ છે. એનાથી એ વધારે સૂક્ષ્મ છે. દર્શન છે ને ઈશ્વરનું, દર્શન. બહુ સુંદર વસ્તુ છે આ. તો આજે આટલું બસ. આવતે વખતે શું કરીશું? આવતા બુધવારે